હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. આજે આપણે ધોરણ 3માં વિષય ગુજરાતીમાં લેક્ચર 11 જોઈશું. એમાં આપણે વ્યાકરણ જોવાનું છે. એમાં પેજ નંબર 131 ઉપર 3ના જૂથમાં કામ કરો, ખોટી રીતે લખેલા અક્ષરોને સુધારીને ગોઠવીને વાક્ય ફરીથી લખો. તો જુઓ, અક્ષરો ખોટી રીતે લખેલા છે એને ગોઠવવાના છે અને વાક્ય ફરીથી લખવાનું છે, બરાબર. એમાં જુઓ, શિક્ષકે વિદ્યાર્થીને સ્નપ્ર પૂછ્યો, તો સ્નપ્રની નીચે લીટી આપેલી છે. તો એ શબ્દ તમારે બંધ બેસતો બનાવવાનો છે. તો પ્ર આગળ લાવવાનો અને સ્ન પાછળ લઈ જવાનો, એટલે પ્રશ્ન થશે. શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો, બરાબર. એ જ રીતે આપણે 2 નંબર, જયેશ રવિવારે 6 થી આવ્યો. તો ક આગળ લઈ જવાનો અને 6 પાછળ લાવવાનો, એટલે કચ્છ બનશે, બરાબર. તો જુઓ, જયેશ રવિવારે કચ્છથી આવ્યો. એના પછી છે સ્વ હવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ. એટલે સ્વની નીચે લીટી છે, તો આપણે સ્વચ્છ, સ્વ આગળ લાવવાનો અને પાછળ લઈ જવાનો, એટલે સ્વચ્છ હવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ. જુઓ, આમ આપ્યો છે તમને, પહેલાં અડધો અને 6 આપ્યો છે, 6 અને પછી સ્વ આપ્યો છે. તો આપણે આ સ્વ આગળ લાવવાનો, સ્વ અને પછી આ 6 પાછળ લઈ જવાનું, એટલે સ્વચ્છ શબ્દ બને. ઓકે, હા. હવે જુઓ, દર્દીઓએ ડૉક્ટરમાં શ્વાસ રાખવો જોઈએ. તો દર્દીઓએ ડૉક્ટરમાં, હવે શ્વાસ ખોટું છે, તો એ આપણે શબ્દ ગોઠવવાનો છે. તો પહેલાં લખશું વી, પછી લખશું સ્વા અને પછી લખશું સ. વિશ્વાસ શબ્દ બનશે. ડૉક્ટરમાં વિશ્વાસ રાખવો જોઈએ. દર્દીઓએ ડૉક્ટરમાં વિશ્વાસ રાખવો જોઈએ, બરાબર. હવે 5 નંબર છે, રાજા પર બેઠા હતા. તો જુઓ, અહીં ખોટો શબ્દ આપે છે, ઊંધો ચોકડો સ્વ બોલાય. તો એ સ અડધો છે ને વની આગળ આવે, એટલે અ પહેલો લેવાનો અને પછી સ્વ લખવાનો. આ રીતે અ પહેલો લેવાનો અને પછી આ સ્વ અને વ, અસ્વ આ રીતે લખાય, બરાબર. હા, હવે આગળ જોઈશું. રાજા અશ્વ પર બેઠા હતા. હવે આગળ 6 નંબરમાં, આરોનને ફૂટબોલ રમવાની છાઈ થઈ. તો અહીં છાઈ ખોટું છે, તો છાઈની જગ્યાએ આપણે શું લખવાનું છે? શબ્દ બેસાડવાનો છે. ઈ પહેલાં લખવાનો અને પછી અડધો અને ઈચ્છા આ રીતે લખવાનું છે, બરાબર. તો આરોનને ફૂટબોલ રમવાની ઈચ્છા થઈ. હવે આગળ 7 નંબરમાં, સ્વીવ ખૂબ જ સુંદર છે. તો અહીં સ્વીવની જગ્યાએ આપણે શું લખવાનું છે? વી અને સ અડધો અને વ, વિશ્વ લખવાનું છે. વિશ્વ ખૂબ જ સુંદર છે. એના પછી આપણે સ્વઈર પાસે જ્ઞાન માંગવું જોઈએ. તો સ્વઈરની જગ્યાએ આપણે શું લખવાનું છે? ઈ સ્વ અને ર, બરાબર. તો આપણે ઈશ્વર પાસે જ્ઞાન માંગવું જોઈએ. એની પછી છે, સેરેનાને સ્તેવ રંગના કપડાં ગમે છે. તો સ્તેવ શબ્દ છે ખોટો છે, તો એની જગ્યાએ આપણે શું લખવાનું છે? સ અડધો વે અને ત, શ્વેત.
શ્વેત એટલે સફેદ થાય, ખબર પડી? તો સેરેનાએ શ્વેત રંગના કપડાં ગમે છે. તો આ રીતે તમારે શબ્દ સુધારી અને વાક્ય ફરીથી લખવાનું છે. તમારે તમારી ગુજરાતીની નોટમાં લખવાનું. હવે આગળ જોઈશું 4 કે 5ના જૂથમાં કામ કરો, જુઓ, વિચારો, શિક્ષકે પૂછેલ પ્રશ્નના જવાબ આપો. તો જુઓ, મજા કરીએ. 1, આ ચિત્રમાં શું જુદું લાગે છે તમને? હવે તમારે મજા કરવાની છે, બરાબર? હવે મજા કરવા માટે તમારે કેટલાક પ્રશ્નોના જવાબ આપેલા છે. એ પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. તો જુઓ, આ ચિત્રમાં તમને શું જુદું લાગે છે? તો આ બધા પ્રશ્નોના જવાબ છે એ તમારે વિદ્યાર્થીઓએ ચિત્ર જોઈ અને તમારે જાતે જવાબ આપવાના છે, બરાબર? તો જુઓ, ફૂલ દેખાય છે પણ પતંગિયા ફૂલની બે બાજુ ઉડી રહ્યા છે, બેઠેલા છે, પાન પર બેઠેલા છે ને. ફૂલ ઉડવા લાગે તો શું થાય? તો ફૂલ ઉડે, ફૂલ ના ઉડે. ફૂલ ઉડવા લાગે તો પતંગિયા ફૂલ ઉપર કેવી રીતે રસ ચૂસે? પતંગિયાને પાંખો ના હોય તો ઉડી ના શકે, બરાબર? હા. હવે પેજ નંબર 132 ઉપર પોપટ આપ્યો છે. જુઓ, આ ચિત્રમાં તમને શું ખૂટતું જુદું લાગે? તો જો પોપટ આપ્યો છે પણ એની ચાંચ નથી આપી લાલ રંગની, ગળામાં કાળા રંગનો કાંઠલો નથી આપ્યો. આપ્યો છે? ના. તો એ આપણને જુદું લાગે છે. લાગે છે ને? પોપટને ચાંચ ન હોય તો શું મુશ્કેલી પડે? તો પોપટને ચાંચ ના હોય તો ખાઈ શકે નહીં. તમને કયું પક્ષી ખૂબ જ ગમે? શા માટે? તો અમને પોપટ ગમે કારણ કે પોપટ મીઠું મીઠું બોલે. પછી તમે એમ પણ લખી શકો, મને મોર બહુ જ ગમે કારણ કે તે રંગબેરંગી હોય. આપણું રાષ્ટ્રીય પ્રાણી છે, તો આ પક્ષી છે. તો આ રીતે આપણે જવાબ આપી શકીએ. હવે જો ઝાડ આપ્યું છે એના ઉપર દડો આપ્યો છે, તો એના પ્રશ્નો જોઈશું. આ ચિત્રમાં તમને શું અલગ લાગે છે? તો ઝાડ છે પણ ઝાડની ડાળી, પાન એ બધું નથી, એની જગ્યાએ દડો મૂકેલો છે. તો એ આપણને અલગ લાગે ને? હા. દડો કેવી રીતે ઝાડ ઉપર આવ્યો હશે? તો કોઈએ ગોઠવ્યો હોય એના ઉપર તો જ આવે ને. દડો કોઈએ મૂક્યો હોય તો જ ઝાડ ઉપર આવે. વૃક્ષની ડાળીઓ ન હોય તો ડાળી ન હોય તો વૃક્ષ આપણને જોવું ગમે નહીં. ગમે ના. તમને કેવું ઝાડ ગમે? શા માટે? તો આપણને ઘટાદાર ઝાડ હોય તો આપણને બહુ ગમે કારણ કે તે આપણને છાંયડો આપે, ઓક્સિજન આપે. આપે ને? હા. તમારા પ્રિય વૃક્ષનું નામ શું છે? તો આપણને મનગમતું વૃક્ષનું નામ લખી શકીએ. તો મારા પ્રિય વૃક્ષનું નામ વડલો છે, બરાબર? તમે કારણ કે વડલો કેમ ગમે? એ ઘટાદાર હોય, એને વડવાયું હોય, એના ઉપર હિંચકા ખાવાની મજા આવે, એ આપણને છાંયડો આપે, એના ટેટા આપણને ગમે, એટલે આપણને વડ બહુ ગમે, બરાબર? તમે તમારું મનપસંદ વૃક્ષનું ઝાડનું નામ લખી શકો છો. હવે આ તમારે પ્રવૃત્તિના પ્રશ્નોના જવાબ લખવાના નથી. આ તો ફક્ત તમારે જવાબ આપવાના છે, બરાબર? એટલે આ પોપટ, ઝાડવાળા પ્રશ્નો તમારે લખવાના નથી 1 થી 4 ના. હવે આગળ આપેલ વાક્યને વાંચો, તેવા અર્થવાળી પંક્તિ શોધીને લખો. તો જુઓ, ચિત્ર દોરાઈ જતાં રામુએ ચિત્રનો સામાન ભેગો કરી લીધો. તો આ વાક્ય તમારે પંક્તિ સ્વરૂપે લખવાનું. જુઓ, ચિત્ર રૂડું ત્યાં એણે કીધું, આબ સાંજનું દોરી દીધું. પીંછી મૂકી દઈ બાજુએ, કામ બધું સંકોરી લીધું. તો આ કાવ્ય પંક્તિ એને બંધ બેસતી છે, બરાબર? હવે 2 નંબર, રામુએ ચાંદા અને તારા જોઈ તેમાં પીંછીથી ચમકારા કર્યા. તો એના માટે કાવ્ય પંક્તિ કઈ છે?
ત્યાં તો દીઠો ચાંદલીઓને દીઠા ટમટમ તારા રામુએ પાછા પીંછીથી ચિતર્યા રે ચમકારા. બરાબર. હવે 3 નંબરમાં રામુએ શ્યામ રંગથી મનમાં હતું તેવું આકાશ ચિતર્યું. તો રામુએ લઈ રંગ શ્યામને આબ દીધું ઢબૂરી. ઢબૂરી એટલે કે ચિતરી દીધું એમ. 4 નંબરમાં છે સવાર પડતા આકાશમાં પક્ષીઓનો અવાજ સંભળાવા લાગ્યો. તો એનું કાવ્ય પંક્તિ ત્યાં જ પડી ગઈ સવાર આભનું ચિત્ર ગયું બદલાઈ પંખી કલરવ કરતા ગાતા તે જ ગયું પથરાઈ. હવે 5 નંબર છે આકાશ અને રંગો જોઈને રામુ કંઈક નવું ચિત્ર દોરવા લાગ્યો. તો જુઓ એની કાવ્ય પંક્તિ છે ઘડીક વાર એ રંગ જુએ ને ઘડીક જુએ આકાશ પળમાં પીંછી બોળીને એ કંઈક ચિતરતો ખાસ. હા, આપણે કોઈ પણનું ચિત્ર બનાવવું હોય તો એને પહેલાં બરાબર ધ્યાનથી જોવું જોઈએ. જોયા પછી એને દોરવું જોઈએ, રંગ પૂરવા જોઈએ, તો આપણને ચિત્ર સારું આવડે. ઓકે. હવે આગળ પેજ નંબર 133 ઉપર જોઈશું. આ જે મેં તમને સમજાવ્યા એ તમારે તમારી ગુજરાતીની નોટમાં લખવાના છે. બરાબર. હવે ચાલો ગાઈએ ગીતડું. એ તમારે ઝાડની સાથે દોસ્તી એક કાવ્ય તમારે ગાવાનું છે. પહેલાં શું કર્યું, પછી શું કર્યું, વાક્યોને સવારથી સાંજના ક્રમમાં ગોઠવો. તો જુઓ, ચા નાસ્તો કર્યો, એના પહેલાં આપણે શું કર્યું હતું, દાંત સાફ કર્યા. બરાબર. સૌથી પહેલાં શું કર્યું, આ જો તમારી નિત્યક્રમ સવારથી સાંજ સુધી તમે શું કામ કરો છો તે તમારે 1 થી 10 આડા આવડા આપ્યા છે તો તમારે નંબર વાઇઝ ગોઠવવાના છે. તો આપણે સૌથી પહેલાં આપણે ઉઠી અને દાંત સાફ કરીએ. બરાબર. એના પછી શું કરીએ, તો સ્નાન કર્યું. એના પછી ચા નાસ્તો કર્યો. ચા નાસ્તો કર્યા પછી શું કર્યું, ગૃહ કાર્ય કર્યું. ગૃહ કાર્ય કર્યા પછી ગણવેશ પહેરીને તૈયાર થયા. પછી પ્રાર્થના સભામાં રજૂઆત કરી. એના પછી ભાષાનો તાસ આવ્યો, એટલે કે ગુજરાતીનો પિરિયડ આવ્યો. બરાબર. એના પછી મિત્રો સાથે રમત રમ્યા. એના પછી દાદીમાએ વાર્તા કહી. ઘરે આવ્યા ત્યારે દાદીમાએ રાત્રે વાર્તા કહી. એના પછી ચાંદા મામા સપનામાં આવ્યા. રાત પડી ગઈ ને, ચાંદા મામા સપનામાં આવે એટલે. હા, તો સવારથી સાંજ સુધીનું વર્ણન આપણે ક્રમમાં ગોઠવવાનું છે. આ પણ તમારે તમારી નોટમાં લખવાનું છે. જુઓ, રમત કોણ શું કરે છે તે જુઓ અને બોલો. આ તમારે વાંચી અને તૈયાર કરવાનું છે. આ જુઓ, આજ એટલે વર્તમાન કાળ કહેવાય. આવતીકાલ એ ભવિષ્યકાળ કહેવાય. હજી આવતીકાલ આવવાની છે. અને ગઈકાલ એ વીતી ગયેલી કહેવાય, એટલે એ ભૂતકાળ કહેવાય. બરાબર. તો જો આજે સોમવાર હોય તો સોમવારની ગઈકાલે કયો વાર આવે, વીતી ગયેલી કાળ, એટલે સોમવારની આગળ શું આવે, રવિવાર. તો રવિવાર, ગઈકાલમાં રવિવાર આવે. અને સોમવાર પછીનો જે વાર આવે એ ભવિષ્યકાળ, એટલે આવતીકાલ, એ મંગળવાર આવે. બરાબર. હવે જુઓ, આ તમારે કોણ શું શું કરતું હતું બોલો અને લખો. દિવ્યા શું કરતી હતી, તો દિવ્યા દોડતી હતી. મહેશ શું કરતો હતો, તો મહેશ લખતો હતો. છોકરીઓ શું કરતી હતી, છોકરીઓ દોરડા કૂદતી હતી. જીત શું કરતો હતો, જીત વાંચતો હતો. રિંકુ શું કરતી હતી, રિંકુ ટીવી જોતી હતી. અને ફોરમ શું કરતી હતી, તો ફોરમ રસોઈ કરતી હતી. બરાબર. હવે નીચે આ પણ કોઠો તમારે નોટમાં લખવાનો. બરાબર. વાક્યો વાંચો અને જુદા પાડો. હવે જો વાક્ય વાંચવાના, પહેલાં થયું તેની નીચે લીટી અને પછી થયું તેની નીચે આમ સાપુલિયા જેવી લીટી કરવાની. બરાબર.
જો પહેલાં થયું એટલે કે ભૂતકાળ કહેવાય અને પછી થયું એટલે કે ભવિષ્યકાળ બનવાનું હોય એમ. જો વિરાટે બૂટ પહેર્યા, હવે એ નિશાળે જવા સીડી ઉતરે છે. તો વિરાટે બૂટ પહેર્યા પહેલાં થયું એટલે એમાં લીટી કરવાની, અને જવા સીડી ઉતરે છે એ પછી થયું એટલે એમાં આમ ખડબચડી લીટી કરવાની. હવે વિરાજ હાથ ધુએ છે એ પહેલાં થયું એટલે એમાં સીધી લીટી કરવાની, કારણ કે ધૂળમાં રમતી હતી. હવે જુઓ, આ ધૂળમાં રમતી હતી એ પહેલાં બની ગયું છે, બરાબર? તો એની નીચે સીધી લીટી આવશે. અને વિરાજ હાથ ધુએ છે એ એના પછી બની એટલે એમાં ખડબચડી લીટી આવશે, બરાબર? નીલા સફરજન ખાય છે કેમ કે તેને ભૂખ લાગી હતી. તો આ લાગી હતી એ પહેલાં બની ગયું, બરાબર? અને નીલા સફરજન ખાય છે એ પછી બન્યું. રૂબીનાએ બહાર ખાધું હતું એટલે તેને પેટમાં દુખે છે. હા, તો બહાર ખાધું હતું એ પહેલાં બન્યું અને પેટમાં દુખે છે એ હાલ ઘટના બની, બરાબર? હવે મારી પાસે 4 પેન હતી અને આનંદને મને 1 પેન આપી. 4 હતી એ પહેલાં બની, બરાબર? અને આનંદે મને 1 પેન આપી એ હાલની ઘટના કહેવાય. હવે સાયકલમાં પંચર પડ્યું માટે હું ચાલું છું. પંચર પડ્યું એ બની ગયેલી પહેલાં થયું એમાં સીધી લીટી કરવાની. ચાલું છું એ હાલ એના પછીની બની એટલે એમાં ખડબચડી લીટી કરવાની, બરાબર? કાલે રવિવાર હતો એટલે સેરેના આજે દવાખાને જાય છે. તો હતો એ પહેલાં બની ગયું એટલે એમાં સીધી લીટી કરવાની. અને સેરેના આજે દવાખાને જાય છે એ પછી થયું એટલે એમાં ખડબચડી લીટી કરવાની, બરાબર? હા. હવે જુઓ, તમને નીચે આ વાક્યો પણ તમારે લખવાના, બરાબર? નીચે આપેલ વાક્યોને ગઈકાલ, આજ અને આવતીકાલના ખાનામાં મૂકો, બરાબર? હવે જુઓ, આ કોઠો હું તમને આંશી પુસ્તક વાંચશે, નીલોફર શાંત બેઠી હતી, કાજલ દોડશે, ગૌરવ આણંદ ગયો હતો, સંજય શાળાએ જાય છે, પ્રીતિ પાણી ભરે છે, વિશાલ રમતો હતો, હું લખું છું. આ બધાનો કોઠો હું નેક્સ્ટ પિરિયડમાં તમને સમજાવીશ. જે મેં તમને પોઈન્ટ કહ્યા એ તમારે તમારી ગુજરાતીની નોટમાં લખવાના. ધન્યવાદ.